હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ જુઓ, હું હજુ તો જોબથી છૂટી જ છું અને એટલું બધું ખતરનાક વેધર થઈ ગયું છે ને. જુઓ, તમને બતાવું, આટલું પાતળું પહેરીને આવીશું. જુઓ, જબરજસ્ત. જુઓ, કેમ છો? મજામાં છો? જો અમે બધા અત્યારે હાલ હજી તો છૂટ્યા છે. વેધર કેટલું ખરાબ થઈ ગયું નહીં? જબરજસ્ત પ્રકારનું. જો મારી ગાડી આવી ગઈ છે લેવા માટે. જો ધવલ લેવા આવી ગયા છે. આ બધો સામાન લઈને રાખે છે, હવે મૂકશે ગાડીમાં. ધવલ, વેધર તો જબરજસ્ત ખરાબ થઈ ગયું નહીં? રાતે તો કેવું હતું અને અત્યારે તો જબરજસ્ત ઠંડી છે બાપા. હું તો કશું પહેરીને આવી નહીં. બેસી જાઉં ફટાફટ. આ રી મૂકજો બોટલ. હાથને બાદ તો ઠરી ગયું જબરજસ્ત. બાપા રે બાપા રે બાપા રે, જબરજસ્ત છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો વેધર કાંઈક ખરાબ થઈ ગયું છે. તો જુઓ ફ્રેન્ડ્સ, તો બધું ધૂંધલું ધૂંધલું દેખાય છે. વાવ. જુઓ ગાઈસ, હું અમે તો છે ને કશું જ દેખાતું નહીં. બધું ધુમ્મસ ધુમ્મસ વાળું વાતાવરણ થઈ ગયું છે. સામેની બિલ્ડિંગો દેખાતી નહીં. આમ તો કેટલા બધા એક્સિડન્ટ થશે ખબર નહીં. તો ફ્રેન્ડ્સ, મળી ગયા ફરીથી. તો જો સવારે તો વેધર બહુ ખરાબ હતું ને, આઈને ઊંઘી ગઈ હતી. પછી હવે ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે બસ ક્વિક રેસીપી વિચારીને રાખી છે. હવે જોઈએ, ચલો ક્વિક રેસીપી બનાવીએ. તો જઈએ કિચનમાં હવે. તો ફ્રેન્ડ્સ જુઓ, અહીંયા આગળ હવે આપણે સાંભાર ઢોસા બનાવી લઈશું. તો અહીંયા જો આ હું લાવી હતી ડ્રમસ્ટિક. તો ડ્રમસ્ટિકને મેં ફ્રોઝન કરી દીધી હતી અને આપણે અહીંયા બધા પ્રકારના દાળ બનાવવા માટે વેજીટેબલ લઈ લીધા છે. અને હું દાળ અંદર જ નાખી દે, બધું એકસાથે મસ્ત ધોઈને અને બોઇલ કરવામાં જો મીઠું અને હળદર નાખીને અને મૂકી દેવાનું અને બોઇલ કરી દેવાની દાળ. તો એના સેપરેટ તમારે શાકભાજી રાખીને વઘારીને પછી ચડવા હોય તો એ ચાલે, પણ હું એ રીતના બનાવું છું. પછી જો અહીંયા છે ને, આ દાળ ચોખા આગલા દિવસે પલાળી દીધા હતા. એક દિવસ આખો પલળ્યો એટલે મસ્ત મજાનો આથો આવી ગયો હતો. તો હવે આપણે આનો છે ને તે મસ્ત બેટર બનાવી લઈશું. તો જો જાર લઈ લીધો છે. અહીંયા અંદર થોડા થોડા કરીને દાળ ચોખા નાખીને અને પછી બનાવી લેવાનું બેટર. અને પાણી એકસાથે નહીં રેડી દેવાનું, માપનું જેટલું જોઈએ ને એટલું જ રેડવાનું. તો જો અહીંયા મસ્ત સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું આપણું. આ રીતના બધું જ બેટર બનાવી લઈશું. અને પછી જો અહીંયા આપણી દાળ થઈ ગઈ હતી, બફાઈ ગઈ છે. એટલે હવે આપણે તો તેલ ગરમ થવા મૂકી દીધું, અંદર લાલ મરચાં અને લીમડો નાખી દીધો. તો આનો સાંભારનો ટેસ્ટ લીમડાથી સારો આવો. તો જો હું સૂકો લીમડો નાખ્યો છે, તમારી જોડે લીલો હોય ને તો એનો વધારે સ્વાદ આવશે. પછી અંદર નાખી દીધું રાઈ, પછી જીરું અને બધા મસાલા અંદર મસ્ત કરી લેવાના. પછી મારી જોડે લસણ નહોતું એટલે મેં લસણ પાવડર નાખ્યો તો. પછી થોડી નાખી લેવાની હિંગ અને અંદર નાખી દીધી ડુંગળી. તો ડુંગળી મસ્ત સાતળવા દેવાની. પછી અંદર નાખી દેવાના ટામેટાં. તો ટામેટાં નંખાઈ જાય પછી મસ્ત શેકાવા દેવાના. અને પછી અંદર આપણો શેકાઈ જાય એટલે અંદર નાખી દેવાનો બધા મસાલા કરી દેવાના, જેમ કે મરચું, મીઠું, હળદર, ધાણા જીરું ને એ બધું નાખીને અને મસ્ત મસાલા કરી દીધા હતા. અને હું છે ને આ વખતે આમ જ આંબલી અને સાંભાર પાવડર નાખી દેતી હોઉં છું. તો જો મીઠું તો તમે દાળ બાફતી વખતે નાખ્યું હોય તો માપનું જ નાખવાનું. અને પછી મસ્ત મજાનું જો રેડી થઈ જશે. હવે સાંભાર પાવડર નાખી દીધો અને પછી અંદર છે ને તે મસ્ત મજાનું મિક્સ કરી લેવાનું. અને થોડુંક એવું ગરમ પાણી આ વખતે તમે ઉમેરજો. જો મેં આંબલી નાખી દીધી અંદર અને પછી હવે ગરમ પાણી નાખીને મસ્ત મજાનો આ જે સાંભાર મસાલો છે ને એનો ચડવા દેવાનો, એટલે એનો સ્વાદ એટલો મસ્ત આવે ને. તો જો ગરમ પાણી રેડી દીધું અને પછી આને
મસ્ત મજાનું ચડવા દેવાનું. તમે આ રીતના બનાવજો, બહુ જ સરસ બનાવજો. તો ટાઈમ બી ઓછો જશે અને દાળમાં જે બધા શાકભાજી બાફી લીધા હોય એટલે એના ઝંઝટ જ નહીં જુદી રીતના કરવાનું. તો આ રીતના બનાવશો ને તો એકદમ 15 મિનિટમાં જ સાંભાર તમારો રેડી થઈ જશે. અને પછી જો દાળ અંદર રેડી દીધી અને હવે આને છે ને ગરમ પાણી તમને જોઈએ ને પાત્રો એટલું ગરમ પાણી રેડવાનું અને આને ઉકળવા દેવાનો અને પછી ઉકળી જાય એટલે મસ્ત મજાનો આપણો તૈયાર થઈ જશે. મારી જોડે કોથમીર નથી એટલે મેં નાખી નહીં, પણ જો તમારે કોથમીર નાખવી હોય તો તમે નાખી શકો છો. જો કેવો મસ્ત મજાનો એકદમ યમ્મી સાંભાર બને તો એનો ખાવાની તો બહુ મજા આવી હતી. તો અહીંયા મેં બટાકાનો માવો બનાવી દીધો હતો થોડો, તો એના મસાલા બતાવવાના રહી ગયા છે, પણ ડુંગળીથી જીરું અને ડુંગળી નાખીને વઘાર કર્યો તો લીલા મરચાંથી. તો અહીંયા આગળ જો આપણો ઢોસો નાખી દીધો અંદર બનવા માટે. તો મેં બેટરમાં મીઠું અને થોડોક એવો ઈનો નાખ્યો તો, જો તમારે ઈનો નાખવો જ નાખી શકો, નહીં તો સ્કીપ બી કરી શકો. અને પછી જો અંદર નાખી દીધું બટર. બટર ના હોય તો તેલ બી ચાલે, પણ જો બટર હોય તો હમણાં બધાને બટરવાળું સારું લાગે છે. અને પછી અંદર નાખી દીધી ડુંગળી, ચીઝ અને થોડો સેજવાન અને કેચઅપ. કારણ કે મારી છોકરીને એવો બનાવેલો ચીઝવાળો ઢોસો બહુ વધારે ભાવે. તો જો આવી રીતના બધું અંદર નાખી દેવાનું, થોડું ચડવા દેવાનું. પછી અંદર થોડુંક મીઠું નાખી હતું. ચાટ મસાલો એ તમે નાખી શકો. પછી જો મસ્ત મજાનું મિક્સ કરી દીધું. અને મારી છોકરી તો જ્યારે ઢોસા હોય ને ત્યારે બહુ જ ચાવથી ખાય, કારણ કે એને આવો ચીઝી ઢોસો બહુ જ ભાવે કે મમ્મી મારા માટે ચીઝવાળો બનાવજે. તો પછી મેં કીધું સારું ચલો, તો પછી ચીઝવાળો બનાવી દીધો. તો જો લુક વાઇઝ બી એટલો મસ્ત દેખાતો હતો અને આમ ક્રિસ્પી બી બહુ મસ્ત બને તો. તો જો ઉખાડી લીધો આપણો મસ્ત મજાનો ઢોસો. તો જો ખાવામાં બી બહુ મસ્ત લાગે તો રૂહીને તો બહુ જ ભાવે તો. તો જો મસ્ત મજાનો ઉખાડી લીધો ઢોસો અને હવે આપણો ઢોસો થઈ ગયો રેડી. તો રૂહી ઢોસો થઈ ગયો તૈયાર તારો? બતાય આ બાજુ. બહુ ખુશ થઈને ખાધું તું. તો તમે આવું બનાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ